વિધિ ના જાણો તોય ચરણે આવી વળગુ અચળ ચરણ નો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે અમને ઉતરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના પંચાયત છે. પત્ર ક્રમાંક 791. 790 ની એક જ લીટી લીધી છે એમ કે પણ એ વાત કરીને પત્કે દેવાની દીપુંજીને હા એટલે એ પહેલી લીટી લીધી પછી બાકી છે અનંત ગુણ વિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે એ લીધું. બળવાન અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ ક્ષમતા સહિત વેદીય છે. અમારે ધર્મનો પ્રચાર કરવો છે દેવકણજી કે છે એમ, પણ વ્યવહાર અટળ નિકાચિત કાર્ય વગર છૂટકો જ નહીં. અમે એને હરસેને પણ નીકળતો નથી, જાણી નથી રહ્યા પણ ઠેલો ઠેલાતો નથી. જેમ જેમ તે અડધે રીતે વધે ન ઘટે ગણતરે. બાકી મોજને માટે પૈસાને માટે કે છોકરા માટે નથી રહ્યા. એ જાતનું ઉદય છે. શું કરીએ? એ કૃપાળદેવને જો ત્યાગ હોત ઘણા જીવન ભલું થતું, પણ આ જીવના અકર્મી જીવો એવા પુરુષનું આપણને આઘાત નથી મળે. એક જગ્યાએ લખ્યું છે તીર્થંકરની વાણી ખરી થવાના અર્થે અમને આવો ઉદય વર્તે છે. તીર્થંકરની શું વાણી? આ દુષ્મકાળ એમાં દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય. રસ્તામાં નથી પડ્યો. પહેલાના કાળમાં દુર્લભ હતા, દુષ્મકાળમાં ક્યાંથી દુર્લભ હોય? દેખાય છે ક્યાંય ધર્મ નામે ધરતી ચાલે છે. તેમાં ધર્મ ધર્મ જેમ ધર્મ ના હોય, લૂંટ હોય, પાપ હોય, વ્યસનો હોય. આવો પુરુષ આ કાળમાં એક અજબ ગજબ વાત છે. જે પૂરતું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું અને તે આવ્યા તોય આવી થોડું અને પાછું ઉદય બોલવાનું નહીં. હવે મનમાં તો ઘણી દયા, પણ શું કરે? આ સંસાર અવસ્થામાં ધર્મની વાત કરે તો કોઈને માન્યા ના આવે. આ પોતે પૈસા કમા દુકાન કરે છે, અમને ત્યાગની વાતો કરે છે. જ્ઞાન છે પણ કહેવાનું નહીં, એ હિત સહન થાય. પાંડુ રાજા સાંભળેલું સહદેવે કે એનું કાળનું ખાતે ત્રિકાળ નાની થઈ જાય. પાંડુ રાજા આ તો વાત સમજવાની છે. કાળનું ખાતે ગંદવો થતા પતો મહાભારતની વાત આપણે દાખલામાં લેવી છે. પછી પાંડુ રાજા દેહ તાગી ગયા. એમને પછી બાળવા લઈ ગયા. ત્યાં જોડે બધા હતા, પણ પેલો સહદેવ ખસે નહીં કે મારે કાળજું ખાઈ લેવું છે. પણ કૃષ્ણ ઉભેલા, બધા બે રહી ગયા. એ બે ઉભા. પેલાના મન કા હું બધું છે ન કરતો બળતું બળતું ખાવા ગદ્દારી સુગંધ આવી ગઈ, ત્રિકાળ ઉદ્ગાન થઈ ગયું. પણ કૃષ્ણ હતો ને એ બધા હોર અમારા ભણેલો કાચો ભણો નહીં. તે જ્ઞાન થયું તને, પણ તારે કોઈ કહેવાનું નહીં છે, પણ કહેવાનું નહીં. એ દશા પરંપરા દેવી છે. જ્ઞાન થયું કહેવાનું નહીં.
ચૂપ રહેજે. હવે સીધે જીરવાય લાખ પછી તને પણ તારે કહેવાનું નહીં, પણ એટલું છૂટ કે પૂછે જ કે છે, પૂછે તો કે છે, કૃપાને તેટલી છૂટ નહીં, પૂછે તે કે છે. એના કરતા અઘરું પડ્યું. લાખના ઘરમાં બળવા માંડ્યા. પેલો શબ્દ તો જાણે છે, પણ પૂછ્યા વગર કે એ બે તો બળવા માંડ્યો અને બેને ખભે લીધો અને માથે લીધો, મગજમાં લીધો અને નીકળે પણ અંધારું ગોળ થઈ ગયેલું ધુમાડો. એટલે પેલો ભીમ કેના શેઠમાં કેને તો કે માર નાખ. પથરો ખચી ગયો અને ચોરમાંથી નીકળી ગયા. કેવું શું છે? સહદેવને તો આટલી છૂટ હતી કે પૂછે તો કે છે, પણ આ તો પૂછે તો કહેવાનું નહીં. ગ્રસ્તાત્મક ધણી થઈ બેઠા છે. કૃપાદેવના વખતમાં જૈન સાધુએ બહુ ઉબાળો કરેલો. શેનો જ્ઞાની? લોથ તો કર્યો નથી, ઘર તો છોડ્યું નથી. લોકોને ઘર છોડ્યું તેમ દેખાય, એને ઘર હતું જ નહીં. એ તો સાધુ હતા, લોકોને બારનામાં જ દેખાય. એટલે પરમ કૃપાને આટલું બધું જ્ઞાન અને તે કહેવાની તત્પરતા ગણી, બોલવાનું નહીં. સહદેવના કરતા આકરો છે એને. બળવાન અને વેદ્યા વિના અટળ, એ વેદોત્પળ રીતે પૂર્વનું રામ બંધ હોય. એટલે અમુક જાત કોકના અમુક જાત. પરમ કૃપાદેવને જ્ઞાન છતાં ઉદય આવા ઘણાને હોય છે. તે પછી નિકાચિત કરવો તે ભોગવવું જ પડે. અભયકુમારનો મિત્ર આંધ્રકુમાર ક્યાં અનાર્ય દેશમાં કેડન છે ને, એ બાજુમાં આંધ્રકુમાર. ત્યાં તો ધર્મ બંધ કશું નહીં. તો ત્યાંનો રાજા અને શ્રેષ્ઠ રાજાને મૈત્રી એકબીજાના દૂતો આવે, તે કાગળ સંદેશા લાવે. ત્યારે અભયકુમાર પૂછે છે તમારા રાજાનો છોકરો છે કે છે? તે આમણે પણ એકબીજાને પત્રો લખવા મળ્યા. અભયકુમાર આંધ્રકુમારે એકબીજાના મિત્ર થયા. અભયકુમાર તો તે જ બહુ મોક્ષે જવાનો હતો. એટલે એના મિત્રની એને લાગણી થઈ. તે ધર્મ બધી વાતો કરે પત્ર દ્વારા. એક વખત તો અદભુત સાથે પ્રતિમા મોકલી નાની. ત્યાં તો શું, એ દેશમાં તો પ્રતિમા કોઈ જાણે સમજે નહીં. આ તો એની પાસે આવ્યું. સારું, આ શું રમકડું છે, શું કામ મોકલ્યું છે? પછી આમ તે વખત આવું કંઈક મેં દર્શન કર્યો છે. એમ કરતા એને થયું કે આ તો મારે ધર્મ કરવો જોઈએ, પણ આ નાના દેશમાં તે કરું. એના બાપને લાગ્યું કે છોકરાને ચટપટી ધર્મની કંઈક નાખી દેશે. તે એના પર ચોકી રાખે, પોલીસો એની પાછળ રાખે કે જતો ના રહે. પાને તો ચિત નહીં. અને ભારતના મિત્રને મળવા અભયકુમારને તે પેલો ઘોડેશ્વર જાય ને, ત્યાં જોડે પેલા પોલીસો પણ પાછળ કરે. તે જાય ના આવે એટલે પેલો વિસર્ગ જાય છે, પાછો આવે છે. એટલે છ જતો પાછો આવવાનો છે. પવન તણો વિશ્વાસ કીર્તારણ કે જળકીઓ ઇનકી રીત આવે કે ના આવે. તેમ એવું થયું. એક દાતો તે ગયો તો દરિયા કિનારે વાણાનું ભાત જવાનું ઘોડો મૂકીને બેસી ગયો હતો. અહીં આવીને એને એટલો બધો વૈરાગ હતો, ત્યાંથી જ સ્વયં રોજ કરી લીધો. રોજ કરીને સાધુ થઈ ગયો. આકાશવાણી થઈ, હે આંધ્રકુમાર, હજુ તારે દીક્ષાની વાર છે, પણ એટલા જો પડશે તેવા દેવા છે, દેખા જાયગા દીક્ષા લેવા. પણ
ભોગાવી તો ક્યાં છોડે? સાધુ થઈને વિચારતો હતો. તે એક વખત સમય સાંજમાં કોઈક મંદિરના ઓસારા આગળ થોંભલા આગળ ઉભેલા હતા. તે ગામમાંથી છોકરીઓ રમવા આવ્યા. ભરભોખરું એવો જગ્યા વરની એવી રમત રમે નાની છોકરીઓ. તે પેલો ઉભો હતો ને તે થોંભલા બદલે એને કા બરોબર છે એમ બોલીએ તો 8 વર્ષની છોકરી, પણ સંસ્કાર હિન્દુ ના ને સંસ્કાર આજે કે બે વખત તો પરણાય નહીં, એક ધણી ધાર્યો તે ધાર્યો. આવો છોકરી કે જણ કે તો પૂરી છે. પેલો તો જન્મ જ હતો. ઘેર જઈને કહ્યું મેં વર કરી લીધું છે, બીજાનું નહીં પડ્યું કે મેં રમતમાં પણ ધર્મ મેં પતિ કરી દીધો. તે બીજે દાડ આવ્યા તો પેલો તો નહીં. હવે પેલી છોકરીએ તો રડ ગાલી. પછી એને જે કોઈ સંત સાધુ ભિખારી આવે એને દાન આપવાનું રાખ્યું કે આવે તો દેખાય. તે ઘણે વર્ષે ફરતો ફરતો પાછો અર્ધકુમાર ક્યાં આવ્યા? કેદાર ગયા પણ ના છોડું કે પેલે જોયું, વિચાર્યું કે ખરેખર આકાશવાણી થઈ હતી, બોગા બાકી છે. ને પછી પાછળ જોડે પરણ્યા. અને પેલો સાધુનો સાધ હતો તે ખૂંટીએ ભરી રાખ્યો છે. ત્યાર પછી છોકરો થયો, અને છોકરો થયો પણ આ તો સાધુ થવાનું. એની મા દ્વારકા વૈરાગ વાળા છે, રહેવાના નથી. એટલે પેલો રેટિયો ખોતો બેઠી માં તો છોકરાઓનું બોગડું બધું શું કરે છે? રેટિયો પહોંચું કેમ? આ તારા બાપા સાધુ થઈ દેવાના અને મારો તારો આધાર રેટિયો છે. પેલો છોકરો ત્રાટથી એને બાપુ ઉભા હતા ને એની ચારે બાજુ કૂતરના તોતરા વીટ્યા કે જો મેં બાપાને બોધ્યા, મેં બાપાને બોધ્યા. પેલે જોયું કધું 8 વર્ષ ફરી રહ્યું, ફરી પાછો નીકળી ગયો. બળવાન ત્યાગ હતો છતાં પણ એને રહેવું પડ્યું. પછી આગળ જાય છે. એનો તપ, એનો પ્રભાવ, એનો વૈરાગ, એનો સંયમ, એના બળે હાથીઓ ને એના દર્શન કરવાની ઈચ્છા થઈ. હાથીના સોકરો તૂટી ગઈ. પછી ત્યાં ભગવાનની ત્યાં કોઈએ પૂછ્યું કે હાથીનો સોકરો તૂટી? ભગવાન કે છે હાથીની સોકરો તૂટી ચાલી છે, પણ હુતના તોતરા તૂટવા કે મૂળ વાત ઉદય ગમે તેવો હોય પણ શ્રદ્ધા પડવા. દિવાલો દુર્ગની તૂટે તમારા કેદખાનાની, તૂટે લંચન જીર લોખંડી તમારી આત્મશ્રદ્ધા તો લોડાને છોકરો તૂટી. હજારો રોગની જ્વાળા દવાના બુંદના વિના બુજાશે, શાંતિ સિંચાશે તમારી આત્મશ્રદ્ધા તો. કોને? સનત કુમાર ચક્રવર્તી. કેટલા રોગ હતા? કેટલા રોગ હતા? હજારો રોગ હતા. અને એની પાસે જ એને આ ઔષધિ લબ્ધિથી મટાડી શકાય એમ હતું. દેવ આવ્યો કે વૈદ થઈને તમે દુઃખી છો તો રોગ મટાડો. કે પણ મારો કર્મરૂપી રોગ તું મટાડી છે કે ના? તો વાંધો અમારી પાસે છે. તું મારી ઓગરી કઈ ચોપડી એટલી જગ્યા કંતરવાણી અને ભદ્ર જેવી થઈ ગઈ. પાછી હતી તઈ કદી કે મારે રોગ ભોગવવો છે, મારે દુઃખ ભોગવવું છે. હજારો રોગની જ્વાળા દવાના
બુંદના વિના પૂજાશે શાંતિ સ્વીચાશે તમારી આત્મશ્રદ્ધા. જવું આકાશમાં ધારો નવાયું યાન પાસે છે, વિના પોકે ઉડી જાશો તમારી આત્મશ્રદ્ધા તો. નમુચી પ્રધાન રાજા ત્યાં નમુચી પ્રધાને જૈન ધર્મી સાધુઓને પેલો હતો નાસ્તિક જેવો અને કે છે આ જૈન સાધુ આપણા ગમમાં નહીં રહેવા દેવાના, ચોમાસાનો દેવ ક્યાં વિહાર કરે? પેલા મુનિઓ બધા એમ ચોબાદો ક્યાં વિહાર કરીએ? પણ નહીં, આટલા પાછળ રહીએ કે નહીં, બધો સંયોગો થયો પણ ન માને. હવે કરું શું? તેનો ખરો રાજ નથી કરતો. પેલા નામ ભૂલી જવું, વિષ્ણુકુમાર હતા. એ રાજ મૂકીને એના ભાઈને રાજા ભોગવતો હતો. હવે આ વિષ્ણુકુમાર હોય તો ઠેકાણું પડે. ત્યાં ઉત્તરમાં પોતે ધ્યાન તપ કરી રહ્યા હતા. જાય કોણ એની પાસે? ચોમાસાનો દાડો, વિદ્યા કોની પાસે હોય? એક સાધુ ને મોકલે તો આવે વિષ્ણુકુમાર આકાશ માર્ગે આવે, એને વિદ્યા હતી. પણ તો જાય કોણ? કોની પાસે લબ્ધિ છે? એક સાધુ કે મારી પાસે જવા જેટલી લબ્ધિ પાછી આવવાની નથી, કે જાન પછી લાવશે. તે ત્યાં ગયો અને વાત કરી. આજે સાધુના માટે સંકટ છે એટલે વિષ્ણુકુમાર આવ્યા અને કે તમારું રાજ કે અમને જમીન નહીં આપો, પણ હું રાજનો હકદાર ખરો કે નહીં? તમને વધારે નહીં, 3.5 ડગલો જમીન આપી. કેટલી? 3.5 તો કે 3.5 ડગલો લો ને એ પગલું આ બાજુ કરી દીધું, આખેનું રાજ લઈ લીધું, વિરાટ રૂપ ધારણ કર્યું. ત્રીજું પગલું છાતી પર. વિષ્ણુકુમાર જૈનમાં છે, પેલા વિષ્ણુએ વામન રૂપે જઈને પેલો બલિરાજ રાજ એ વાત કરે. હવે ક્યાંથી થયું? નવાયું યાન પાસે છે, વિના પોકે ઉડી જાય. એટલે મૂળ શ્રદ્ધાની વાત છે, આત્માની વાત છે, આત્માના બળની વાત છે. વળી આગળ કહે છે, જીગરની બાળ હઠથી તો વિઠોબા દૂધ પીએ છે, પ્રગટ છે પથ્થરે પ્રભુજી તમારી આત્મશ્રદ્ધા તો. નામદેવને કોકને એનો બાપ રોજ વિઠોબાને દૂધ ધરાવે, પણ પીતા છે. છોકરાને કહ્યું કે આ તો પરગમ તારે ભગવાન દૂધ ધરાવજે. એ તો આ ઠીક નથી, પીવાનું કેમ પીતા? ને મારા બાપ તો પાતા હતા. જીગરની બાર હટતી તો વિઠોબા દૂધ પીએ છે. ટૂંકમાં શું છે? આ તો ગમે તેમ હો, પણ આત્મશ્રદ્ધાની બળવાન વાત છે. તે પછી આ આર્દ્રકુમારને પોતાને આ જાતનો ઉદય હતો, સાધુ પણ હતો, તે પાછો આટલો ભોગવવું પડ્યું. એમ પરમ કૃપાને પણ એ દશા હતી. મારી સ્વામીને પણ નાનપણથી વૈરાગ્ય હતા. રાત્રનું યુદ્ધ નહોતું, મોટા વૈરાગ કરતા હતા. પણ મનમાં એમ હતું કે મારા મા બાપ જીવે ત્યાં સુધી મારે સાધુ નથી, એમની સેવા કરીને જઈશું. પછી મા બાપ દેહ છૂટ્યો, ત્યાર પછી દીક્ષા લેવા થયા. ત્યારે મોટો ભાઈ કે છે, ભાઈ આ પાછું ગાવ પર ગહર પોતું શું કરે છે? મા બાપ ગુજરી હતું, પાછું વિયોગમાં તું જાય છે. ફરી પાછો 2 વર્ષ કાઢ્યો, કેવા વિદેહી રહેશે. એટલે રહેવું પડે, પણ પ્રેમ ન હોય. અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છે. અંતરંગ ખેદ આ ક્યાં મારે રહેવું પડ્યું નથી, રહેવું પડે છે. જાણી નતા રહ્યા,
ગમતું હતું માટે જતા રહ્યા, પણ અણગમતું હતું તે રહેવું પડ્યું. એ કેટલું અઘરું. આપણે તો ઘર ગમે છે, પણ ના ગમતું એને, જેને બીડી પીવી ગમતી હોય તો પીવે, પણ ના પીતો ગંદા તેલ ખડલ પીવે, પણ એને પી પણ કેવું લાગે? એમ સંસાર નથી ગમતો અને રહેવું પડે કેટલું અઘરું, છતાંય પરાણે કરવું પડે. પેલો ભૂંડ 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 શું કરે? કાદો મારો છે, વિષ્ટા ખાય અને કાદો રમે. માણસને ગમે એને વિષ્ટા ઉભો રાખ્યો હોય તો ત્રાસ લાગે, ક્યાં મને આવવું પડ્યું, નાખી દઉં, દોડી દઉં. કોઈ ડાબી રાખ્યો શું કરે? એવી સ્થિતિ પરમ ઉપાદેની હતી. કાદોમાં ડાબી રાખ્યા જેવી નતું રહેવાતો, પણ જાય ક્યાં? પેલો શું સમજે? કાને ગમતો છે કાદો, ગુણને કેવો લાગતો છે મીઠો, એને ગમતું હોય છે. એમ પેલો જે આમો રાચી રહ્યો છે, એમ જાણે કે મજા પડતી છે, કૃપાને મજા નથી પડતી, ત્રાસ લાગતો હતો. જેમ જેમ તે અડસેડીએ તેમ વધે ન ઘટે કરે તો ધક્કો પણ થતો નથી. જાપ જપીએ છે વહેલા પાર આવે એવા. એમને છોકરો બહેરો પર પ્રેમ નહોતો, પણ ઉદય હતો એટલે છાના માના શાંતિ પર ભોગવ્યા. કકરાટ કરે શું કરે? વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદે છે. અંતરંગ ખેદ સમતા અડફડા તરફડા કઈ કરતો નથી, કકરાટ નથી કરતા, પણ મનમાં તો ગમતું નથી. દીર્ઘકાળ ને ઘણા અલ્પપણામાં લાગવાના ધ્યાનમાં વર્તાય છે. આ લાંબે કાળે પૂરું થાય એના કરતા જલ્દી પૂરું થઈ જાય એટલા માટે હું વધારે સ્પંદ કરીએ છીએ. આપણે ક્યાં પરગામ જવાનું હોય અને કોમ હોય તો કોમ પતાવીને તો શું કરીએ? કોમ સતત કરીએ, ઊંઘ્યા વગર કરી વહેલું છૂટાય. અથવા તો આપણી પાસે કોમ 4 મજૂરનું હોય તો વહેલું જવું હોય તો 8 મજૂર વર્ગ પતાવી જતા રહીએ. એમ કૃપાદેવને વહેલું છૂટી જાય એમ હતું તો ભલે મળવાનું દે, પણ વહેલું છૂટી જવાય. દેવું આપવાનું હોય 100 રૂપિયા તો ના હોય તો શું કરે? બીજું વેચીને પૂરા કરી દે, છૂટું થઈ જાય. એમ કૃપાદેવની ઈચ્છા છૂટવાની હતી. એ ત્યાં સંસાર ભોગવવાની નહોતી. જ્ઞાનીનો ઉદય છૂટવા માટે હોય છે, આપણે બંધાવવા માટે હોય છે. આપણે ખાઈએ તે બંધાવવા માટે, આપણે પરણીએ તે બંધાવવા માટે. જ્ઞાની પ્રાણ છૂટવા માટે. ભણવા ગયા ત્યારે શું બોલ્યા? અમે ફેરા ફરવા નથી, ફેરા ટાળવા આવ્યા છીએ. આ ઋણામાં પૂરો કરવો પડશે. એટલે પૂછે કોક જાણે, કોણ જાણે આની દશાને. આપણે વિષય વિતરાગને શું આપી શકીએ? એ તો વિતરાગ પુરુષ. આપણા જેવું માપીએ. એને પૈસા ગમતા હશે, એને બૈરો ગમતો હશે, એમને રસોઈ ગમતી હશે, એમને લુગડો ગમતો હશે, કશું નતું ગમતું. દીર્ઘકાળ ને ઘણા અલ્પપણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે. જલ્દી પતી જાય તો છૂટો થવું. યથાર્થ ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં એકત્વ ભાવના આત્મ સુધીની ઉત્કૃષ્ટતા કરે છે. આપણને સાચો ઉપકાર કોણ કરે? જ્ઞાની. દુનિયામાં કોઈ સાચો ઉપકાર કરતો નથી.
એ ઉપકાર નહીં. કોઈ પરણાયો તે ઉપકાર કર્યો, પથરો બધી નાખ્યો કુવામાં, લે આવે. શું થાય પછી? એકલો હતો ને, નિરાત હતી, બાબો ઉઠ્યો બગલમાં હતો. પછી એ કડે બગડે બે થયા, અને પછી તગડે તગેડો કયો આ તૈનું શુકર ખાવા માટે દાવ આવે. એકના બે તો બગડે, અને બગડે પછી તગડે. કોક જાણે કે એને સારું કર્યું બિચારો, હાથે ચૂલા ફૂંકતો હતો ને અને રોટલા કરતો હતો ને બૈરું રાખવા નિરાતે રોટલો જ ખાશે, પાણી ઊંડું કરી આપશે બૈરું. ઊંઘનું શું કરી આપે? ઉઠું વધે બધું. જ્ઞાનીને આ સંસારમાં પ્રેમ હોતો નથી, આપણે માનીએ એમને. યથારૂપકારી પુરુષ પ્રત્યક્ષમાં તો કોણ ઉપકારી? ધર્મનો માર્ગ બતાવે તે, ભણાવે તે નહીં, નોકરી વળગાડે તે નહીં, છૂટવાનો માર્ગ બતાવતે ઉપકારી, જ્ઞાની ઉપકારી છે. શું પ્રભુ તરણ કને ધરવું? આત્માથી સૌહીન, તે તો પ્રભુ વર્તું ચરણા દે. આત્મા જેવી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી, એ જણે આપી એનો ઉપકાર મોટો છે. આ જગતમાં આત્માથી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી. સકલ જગત તે હેઠમાં જ. સંસારી સુખ મૃગદળ જેવું, સાચું સુખ તો આત્માનું. આપણે એ દશા નથી, એ દિશા નથી, શું આપણે સમજીએ? યથાર્થ ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં, એવો જો પ્રત્યક્ષ પુરુષ મળે, એકત્વ ભાવના આત્મા સુધીની ઉત્કૃષ્ટતા કરે છે, તો તેમાં આપણે ભાવના થાય તો આપણા આત્મા ચોખ્ખો થઈ જાય, શુદ્ધ બને. સર્વ મુનિઓને નમસ્કાર. દેવગણ વગેરે મુનિઓને કૃપાદેવ નમસ્કાર. 791 પત્ર. દીર્ઘકાળની જેની સ્થિતિ છે તેને અલ્પકાળની સ્થિતિમાં આણી જેમણે કર્મ ક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર. એમનું મનનું જે બોલે છે, એમની લાઈફ મૂકી થઈ. દીર્ઘકાળની જેની સ્થિતિ છે તેને અલ્પકાળની સ્થિતિમાં આણી જેમણે કર્મ ક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર. સદવર્તન, સદગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી. ફરી દીર્ઘકાળની સ્થિતિ છે શું? સંસારની ભોગાવડી કર્મની. તો વહેલું પતિ જતું હોય એવો જે પ્રયત્ન કરતા હોય ક્યારે બને? બધા ના બને. કમ્પ્લીટ કેટલા કર્મો, ઘણા કર્મ, થોડા કર્મ પતાવી દેવાય તપથી. કેટલા કર્મ તો આપણે ઉદય આવે ને ભોગવાઈ જતો હોય, પણ કેટલા કર્મ ઉદય ના આવ્યા હોય તો તપથી ખરીદાય, તપથી નિદ્રા થાય છે. તો દીર્ઘકાળની જેની સ્થિતિ છે ઘણો અભાવ કરતો કર્મ. બીડીનું કે સૂતરનું દોરડું હોય, એક માઇલ લોંબુ, એને બાળવું હોય તો આ છેડથી બાળીએ તો ક્યારે પાર આવે, પણ ગોઠો કે દેવતા મેળ્યો તો ત્યાં મળી જાય. એ જ્ઞાની શું કરે? ગોટો કરીને દેવતા મેલે, તપથી વધારે ખપી જાય છે. એની મેરે ખપે પણ ઓછો ખપે. કોઈ તળાવ હોય એને બે દરવાજે, એક બાજુ પાણી જવાનું, એક બાજુ પાણી આવવાનું. એ તળાવ ખાલી ના થાય
આ બાજુ આમ ગજાય બરનીગર થાય પણ ખાલી ના થાય. તો ખાલી કરો તો શું કરવું પડે? આપવાનો દરવાજો બંધ કરવો પડે. શું? સંપર્ક કરવો પડે, રોકવું પડે. નિદ્રાનો જવાનો ખુલ્લો કરવો પડે. તો તારું ખાડામાં તો પાણી રહી જાય. ખાડામાં તો પાણી રહી જાય ને તો શું કરવું પડે? પંપ મૂકવો પડે. એમ તપથી જ ખાલી થાય, બાકી બરનીગર નાની કાંથી થાય છે. આ જે કર્મો કરે છે, ભોગવે છે, કરે છે ને ભોગ છૂટો થતો નથી. તપ કરે તો છૂટો થાય. દીર્ઘકાળની જેની સ્થિતિ છે તેને અલ્પકાળની સ્થિતિમાં પાણી ટૂંકાવી દીધું, બતાવી દીધું. જેમણે કર્મ ક્ષય કર્યો, કર્મનો ક્ષય કર્યો, બાળી મૂક્યો, તે મહાત્માઓને નમસ્કાર. પોતાને ચેતા ગાયું છે. આ કેવા માણસો કે ટૂંકામ પતે માર ખસતું ને એમ ખસવાડી દીધું. સદવર્તન એ સદાચાર. સદવર્તન ખરેખર તો ક્યારે થાય છે? સમ્યક દર્શન થયા પછી. ત્યાર પછી સદવર્તન એ સદવર્તન ખરો વ્યવહારે, પણ ખરેખર નહીં. ખરું સદવર્તન સમ્યક થયા પછી જ થાય. ત્યાર પછી જે સદવર્તન કરે એને ઉકેલવામાં આવે, છૂટવામાં આવે. અને સમ્યક દર્શન વગર જે એ વર્તન થાય તે છૂટવાને માટે ને બંધનને માટે થાય. બહુ તો કોઈ થાય, બહુ રખડવાનું થાય. એકાદ બહુ દર શાતા મળે, પાછું રખડ. સદવર્તનથી પૂર્ણ થાય છે. પણ એ સદવર્તન સંકિત છે તો છૂટવાનું કારણ થાય છે. પુણ્ય કરે અમરાપુર પામે અંતે 84 માં. કારણ કે અમરાપુર એટલે દેવગતિ. અમર કહેવાય, અમર નથી દેવું, એને મરવાનું. એનું આજ પૂર થાય એટલે પશુ પંખી જતો રહે. ખરેખર તો બિલકુલ છૂટી જાય તે કહેવાય અમર. એટલે પુણ્ય બંધાય હોય તોય તે રખડવાનું રહે. પુણ્ય થઈ ગયું એટલે પાછું પાપાયનું પૂરે. ખરી વાત શું છે? અમારે છૂટી જો શુભય નથી જોઈતું ને અશુભય નથી જોઈતું. તે શુભાશુભ છેદતા મોક્ષ. સદવર્તન, સદગ્રંથ. સદગ્રંથ એટલે જે ગ્રંથમાં આત્માની વાત હોય. પછી વ્યવહારિક ગ્રંથો તે સદગ્રંથ નથી. વાર્તાની ચોપડીઓ, નોવેલો, ઇતિહાસ ભૂગોળ ને એ સદગ્રંથ નથી. સદગ્રંથ તો આત્માની વાત છે. અને સત્સમાગમ આ ત્રણ કરજો. સદાચાર સેવજો, બીજું સાચું પુસ્તક વાંચજો અને સત્સમાગમ કરજો. એમાં પ્રમાદ કરતા પ્રમાદ ના કરશો, આળસ ના કરશો. જે જોગ મેળવીને ટાઈમ મેળવીને પણ સત્સમાગમ કરજો. સત્સમાગમ જેવું કોઈ હિતસ્વી સાધન જગતમાં નથી. બધા છે પણ સત્સંગ જેવું કોઈ નથી. ઉપવાસ કરો, વ્રત કરો, તપ કરો, દાન કરો, પુસ્તકો લખો, પણ સત્સંગ જેવું છે. જ્ઞાની સત્સંગને બહુ વખાણ. સત્સમાગમ એમાં પ્રમાદ એટલે આળસ ના કરશો. જો જોગ હોય તો તે સત્સંગ કરવા દોડી જજો. જેમ બીજા માટે કેવા દોડો છો એના કરતા આને માટે વધારે દોડજો. જાઓ, આ જોગ છે. હું જન્મ નહીં જોવા તો મંદિર જઈશ થાય. જન્મ જવું છે મારતો એમ થાય. એક દાડો જન્મ જવાનો ભત્રીજો પણ તો અને બીજા
મંદિરમાં હોય આવવાનું. ક્યાં જશો? ક્યાં જશો? મંદિરમાં ના આવે ધનમાં જાય. ભરત ચક્રવર્તી સ્વીકાર્યું. ચક્રધૂર તાત ચક્રધૂર પૂજ ચિંતા એ હોય રે. મલ્લીનાથનું સ્તવન છે. ઘટપટ એ 164 તુજ મુજ રીજની રીત અટપટ એ જ ખરી રીત લટપટ નાવે કામ ખટપટ ભજ પરી મલિનાથ તુજ રીત જનરી જેન હુએરી દોયરી જણનો ઉપાય સામુ કોણ જુએરી દુરારાધ્ય છે લોક સૌને સમના સસીરી એ અગવાડે કાઢ જો એક બોલે હસીરી લોક લોકોત્તર વાત રીત છે દોય જુઈરી તાત ચક્ર ધુર પૂજ ચિંતા એ હુઈરી. ભરતરાજાને ઘેર પેલા છોકરાનો જન્મ એ બધા આવી. બીજી બાજુ આલશારમાં ચક્ર ઉત્પન્ન થયું. ત્રીજી બાજુ ખબર આવી કે ભગવાન ઋષભદેવજીને કેવું જ્ઞાન સમુદ્ર થાય છે. આ કઈ બાજુ જવું મારે? આ છોકરાનો ઉત્સવ કરવો કે પેલું ચક્રવર્ત ઉત્પન્ન થયું તેનો ઉત્સવ કરવો કે ભગવાનના દર્શન જવું મારે? ત્યારે શું કબૂલ કર્યું હતું? રીઝવો એક સોય મારે ભગવાન નારાયણ લોકો રાજ કરવા. રીઝવો એક સોય લોકોતે વાત કરે રીતો લોકો વાત કરતા કે મારે છોકરાના લગ્નમાં નથી તો મંદિરમાં જાય છે. આવો ચક્રવર્તી રાજા ચક્ર વડે ચક્રવર્તી થાય તેને ગણકા નહીં. મારે ભગવાન પાસે રીઝવો એક સોય લોકોતે વાત કરે રી. એટલે સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી. જ્યારે જ્યારે થોડો ઘણો પણ વખત મળે તો સત્સંગમાં જજો. આળસ ના કરશો. બોલે કોણ જાય છે? ટાળવાય છે, ઊંઘ આવે છે, અથવા તો જોનમાં જવાનું છે. બીજામાંથી સમય કાપીને પણ આત્મિક માટે સત્સંગ કરજો. સદવર્તન, સદગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદ એટલે શું? આત્માને મૂકીને જે કરી બધો પ્રમાદ. રમીએ, જમીએ, હરીએ, ફરીએ, ઊંઘીએ, આળસ કરીએ, ગપ્પા મારીએ, ટપ્પા મારીએ, બધો પ્રમાદ. ખાલી ખાલી રમે તોય પ્રમાદ. આત્માનું કર્યું, આત્માનું કરવા માટે જ આ મનુષ્ય છે. તે મૂકીને બીજું કર્યું પ્રમાદ. 15 પ્રમાદ પ્રકારે પ્રમાદ કયા છે. પૃથ્વીએ પ્રમાદ, રાત કથા, ત્રિકથા, ભોજન કથા, દેશ કથા, આળસ, ઊંઘ, વિષયો કશાયો, પોતીના વિષયો પણ પ્રમાદ. ખાવામાં ટેસ. ત્યાં આત્મા ભૂલ્યો, ક્રોધ આવ્યો તો આત્મા ભૂલ્યો. એમ આ 15 પ્રકારના પ્રમાદ છે. પ્રમાદ કરવા જેવા નથી. પ્રમાદ મૂકી અને તમે આત્માનું કરો. પ્રમાદમાં પડ્યો તો શું થાય? આત્માનું કરવાનું રહી જાય. સર ખા બેસે તેમાં ચિત્ત જાય. અહીં તો બોલતો હતો આત્મા છું, આત્મા છું.
રહોડામાં સારા લાડુકાતમાં છું અહીં શું બોલતો હતો? આત્મા છું. રસોડામાં સારી આત્મા છું થઈ જાય છે. એમ આ વિષયોમાં આત્મા ભૂલાઈ જાય છે. એક જગ્યાએ સંગીત મંડળી, બધા સંગીત વાળા બધા બેઠેલા, જાત જાતના વાદળો, અને પેલી નાચનારી નાચે, બધા જોવા બેઠેલા. ત્યાં પેલું ઢોલકો ઢમ 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 ઢોલ છે. તે પેલો તંબુરો કે ટીન કિન 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 પતિતમ પતિતમ પતિતમ, બધા પાપી છે કે તે તમ કિન કિન કોણ કોણ? તે પેલી વાળના ગાતી હતી ને, આ તો આલાપ કરી તમે જોઈ જો આવ્યા છો. કિન કિન એટલે પેલી વાળા આ બધા ભેગા થાય આત્માનું ભૂલીને ગાયા છે. એ તો આ કહે છે ને આત્મા પાક. એમ આ જીવને વિષયોમાં વૃત્તિ છે. આત્માનું ગમતું નથી. જીભને એમ ખાવાનું કેવું ગમે, બધું ભૂલી જાય. ખાવામાં એટલો લીન થાય ભૂલી જાય. આ દાંત અને જીભને સંવાદ થયો. તે પેલા દાંત કે છે ચંદની નો કીર્તન જો આગળ પાછી થઈ તું. જીભ કે જવા દો ને, એક બોલ બોલ તો બત્રી બાર નીકળી જાય. તમે શું કરતા? અંતરધારા વૈત રાખે છે. ચાવો તમે સ્વાદ તો હું લઉં. કોણ ચાવે? પછી આ દાંતને જીભને આવા સંવાદ થયો. હવે દાંત તો પછી આયા. જીભ તો પહેલી હતી જન્મતાથી, એટલે દાંતે નાના ભાઈ ખરા કરી. આ જીભ આમ દાંત પડી ગયા તો એને પછી શોખ ના પારવો પડે. લાડવાનું શીર ન ખાવાનું પણ ગરીબ ઉપતા પાવે. આ નાના ભાઈ મરી ગયા તો શોખ ના પારવો પડે. આ જીવને વિષયોમાં બહુ વૃત્તિ છે. અને આત્માનું શીતે કરે. સાતસો 792 પત્ર, મુંબઈ, શ્રાવણ સુદ પૂનમ, ગુરુ 1953. 2 પત્ર મળ્યા છે. મોક્ષવાર પ્રકાશક નામે ગ્રંથ આજે ટપાલ દ્વારા મોકલાયો છે. તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. અવકાશ મેળવી પ્રથમ શ્રી લલ્લુજી અને દેવકીર્ણજીએ સંપૂર્ણ વાંચીને મનન કરીને પછી કેટલા પ્રસંગો વિજામણીઓને શ્રવણ કરાવવા યોગ્ય છે. દેવકીર્ણ મુનિએ 2 પ્રશ્નો લખ્યા છે. તેનો ઉત્તર ઘણું કરીને હવેના પત્રમાં લખીશું. મોક્ષ માર્ગ પ્રકાશ અવલોકન કરતા કોઈ વિચારમાં મતાંતર જેવું લાગે તો નહીં મૂંઝાતા તે સ્થળે વધારે મનન કરવું, અથવા સત્સમાગમના યોગે તે સર સમજવું યોગ્ય છે. પરમોત્કૃષ્ટ સંયમમાં સ્થિતિને તો વાત દૂર રહી, પણ તેના સ્વરૂપનો વિચાર કરવો પણ વિકટ છે. એનું વિવરણ નથી. મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ તોરણમલજીનો લખેલો દિગંબરી ગ્રંથ છે. વાંચવા આપ્યો પણ તેનું મતાંતર છે. તેનું
બધા ધર્મોનું ખંડન કર્યું છે, પણ તને મ્યાંતર બાપને મ્યાવ એવું જ પાછું થયું. શ્વેતમ ધર્મનું ખંડન કર્યું છે. વૈષ્ણવનું, મુસલમાનનું, પારસીનું કે બધાને કર્યું, પણ ઓને કર્યું છે કૃપાવદે તે મંજૂર નથી કર્યું. 807 પત્ર. છસો 12મું પાન. છસો 12મું પાન. કૃપાવદેવ કેટલા તટસ્થતાથી આપણને અભિપ્રાય આપે છે. કોઈ સંપ્રદાય તણાતા નથી. શરીરાદી બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રો નિર્વાહ ન થઈ શકે. આ કાળ એવો છે, બધા જેટલો અઘરું પડે નહીં. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. એ શ્વેતંબર સાધુઓને નિષેધવા નહીં. આ કાળ એવો છે તો તે તારા છે ને. પાછું એટલું પાછું એમને કહ્યું, પેલાને કહ્યું પાછું તેમજ વસ્ત્રનો આગ્રહ કરી દેગવૃત્તિનો એકામ નિષેધ કરી વસ્ત્ર મૂર્છાધિકારોથી ચરિત્ર શિથિલ પણ કર્યું નથી. ભલે લુગડો પહેરો પણ ઢીલા ના થશો. પેલા કઈ ન વગોશો નહીં, લુગડો પહેરે છે કારણ કે એમ કદી એટલું એટલું પાળે છે ને કાળની અપેક્ષાએ. જે શ્વેતંબર ને દિગંબર પ્રકૃતિના સરખા છે. એકલો પણ એને વિરોધ નથી કર્યો, એનો પક્ષપાત નથી કર્યો. આવી તટસ્થ કહેનાર કોઈ છે બોલો? કોઈ જૈન સાધુ શ્વેતંબર કે દિગંબર આવો મળે? બંનેને સરખા મૂલ્યાંકન કર્યું છે. કારણ કે શરીર આદિ બળ ઘટવાથી શીતે પડે. ઉડવાનું આકાશે પાથરવાની ધરતી જીવાય એ તો કોઈ પૂરો ન હોય તે, બાકી એક દાડો ખાવાનો મરી જાય અને દાડે મરી જાય. 1 ટન ખાવાનું 24 તો યાર શ્વેતંબર સાધુ ઓછું પાડે છે. ભાગ્યું તો ભરવું જ, ઉગાડ પગે ફરવાનું, કને કોઈ ચીજ રાખવાની નહીં, પૈસો રાખવાનો નહીં, ખાવાની ચીજ રાખવાની નહીં, કાચું પાણી વાપરવાનું નહીં, ઉગાડ પગે ફરવાનું, રોજ કરવાનો, તને પૈસો નહીં, ઓરી લાવવાનું. કેટલું અઘરું છે. અને આજે તો વ્યાજ તો અઘરો. રસ્તા પર દરેક કાચના કાકડા પડ્યા હોય છે, ઉગાડ પગે. એટલે શ્વેતંબરોને પણ સહેલું નથી, પણ પેલા તો બહુ આગળ છે. જ્ઞાની ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં આ કાળ એવો અઘરો છે, તો ભલે શ્વેતંબરપણે પણ સાધુ થઈને એટલું તો પાડે છે. ચારિત્રો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. ટોડર મળે તો ઘસીને કાઢી નાખ્યા છે. શું શ્વેતંબર સાધુ તો શ્રાવકમાં નથી, શ્રાવકમાં નથી. દિગંબરો શ્વેતંબરને નાના ભાઈ તરીકે સ્વીકારવા નથી. શ્વેતંબરો એમનો ઊંચા ગણે છે, એમના પુસ્તકો વાંચે છે, સમય સારો કરે મનવાના વાંચે. શ્વેતંબરો જાય તો દિગંબરના વર્તન કરે, દિગંબર નહીં કરે. અરે નાના ભાઈ જેટલું સ્વીકારો કે નહીં સ્વીકારવાના. કાલે વાંચવામાં આવ્યું છે એક પાછું સૂતરનો તાતણો. સાધુ પાસે સૂતરનો તાતણો હોય તો, સાધુની પાસે એક સૂત્રનો તાતણો હોય
તો પોતે સાધુ છે એમ ગણાવશે તો નિગોદ મોદો છે. શ્વેતંબર સાધુ છે તો પછી શ્રાવકનો તો જોગ જ ક્યાં? તો શ્રાવકનો તો વિદાયનો તો જોગ જ ક્યાં? તો રામ કોણ હતા? દિગંબર સાધુ હતા. એટલું બહુ કડક વિરોધ કર્યો છે. વળી પાછું શું કે છે? એક સૂત્રનો તોતરો હોય ત્યાં સુધી કેવું જ્ઞાન થાય નહીં તો કોણ જબરું? સૂત્રનો તોતરો કે કેવું જ્ઞાન અટકાવે? આવું બહુ કડક કહી દીધું છે. એ કૃપાવદે તો બંને માન કરતા